મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરની ટીમે યોજી રેલી। મહેસાણામાં કોંગ્રેસ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાનો વિરોધ। મનરેગા યોજનાનું નામ બદલવામાં આવતા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીન ચીટ મળવા મામલે ધરણા। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો મત છે। મહેસાણા એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી। મહેસાણા જિલ્લા પોલીસ વડાની ટીમે રેલી યોજતા કરી અટકાયત। બળદેવજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેસાણાએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। બળદેવજી આજે શા માટે પ્રદર્શન કરવામાં આવ્યું? આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશની અંદર બે બાબતનું કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો। નેશનલ હેરનના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો, ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે। કેસ બનતો નહોતો, છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમની નિષ્ફળ થઈ। એને ઉજાગર કરવા માટે આજે ધરણાનો કાર્યક્રમ હતો। ધરણા કાર્યક્રમની સાથે સાથે મનરેગા જે નામ બદલી જી રામજી કી જે નામ બદલ્યું એ બાબતનો આજે પણ એક કાર્યક્રમ હતો। એ બંને કાર્યક્રમમાં હાજરી આપવા અમારા પ્રદેશ ના ઉત્તર ગુજરાતના નિરીક્ષક બેન શ્રી સુભાષિનીબેન આવ્યા હતા, મહિલા પ્રમુખ બેન શ્રી ગીતાબેન આવ્યા હતા। આ બધાની હાજરીમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો।